હેલો યુટ્યુબ ફેમિલી, જય માતાજી, જય દ્વારકાધીશ. કેમ છો તમે બધા? મજામાં? તમે વિચારતા છો આ નવા લુગડા કેમ પહેર્યા? આજ છે નવું વર્ષ, તો મારા તરફથી તમને બધાને નવા વર્ષના રામ રામ. હું આવ્યું છું નાનજી પણ કીરે એ કેવલ હોતો છે. એ કેવલ હા, એ એમ રમતું કરે છે. તો ચાલો વિડીયો બનાવી દો. આપણે છે મારા પપ્પાને પગે લાગ્યો, વિડીયો બનાવી દો પૂરું. હવે આપણે જવાનું છે મસબામાં. નારાયણભાઈ ફૂલ ગયેલા છે, તમને બતાવી. અહીંયા ફોટો છે ફળાઈ ગયા. આપણે જવાનું છે મસબામાં, તો ચાલો આપણે જઈએ. નારાયણભાઈને આજ 9 વર્ષ હતું એટલે ફૂલ મજો કરી દીધો છે આપણે. આપણે જઈએ મસબામાં. તો આ ભાઈ ફળાઈ ગયા ફોડે છે, કાંઈ નો ઘટે વાલા. તો આમ વિશાલભાઈની ઓલી ઓડીમાં બેઠા છે, આપણે જઈએ ના. એક ભાઈ કોક નાય છે, તો ચાલો જઈએ. આપણે એને પેંડા ખબર છું, કેમ કે આ નવો ફોન લીધો એ આપણે એને લીધી દીધો છે. આપણે જઈએ. પહેલા આવશે કેમ લાવે, ચાલો બીજા બેઠા આપણે મસ્ત વિજયભાઈ. તો આપણો સામાન લેવા દીધો, ફોનનું કોકું ને પેંડાનું લઈ જાય છીએ આપણે લાડવાની ખાવા. ચાલો જઈએ. અને સૌજીભાઈ નારાયણભાઈ ઉભા છે આપણે મસ્બામાં. તો બધા મજા કરે છે. તો ચાલો આપણે મસ્બામાં લાડવો લીધો છે. કેમ ભાઈ મોજ કરે છે ને 9 વર્ષમાં? આમ ખાવ લાડવો ખાવ તો ભાઈ શાંતિભાઈ લાડવો પીતે. પાણી કેમ ઉઠે? તો સૌજીભાઈની વાડીમાં આવ્યા છીએ આપણે. બતાવી ને આમ તો નારાયણભાઈ શાંતિભાઈ બતાવો. આમાં છે પેંડા લાડવા. આપણે એક પેંડો લઈ લીધો હવે. મિત્રો આપણે ઝાડ મેકણ કરી દીધું છે સલું. અહીં તો નારાયણભાઈ ને ફૂલ મોજ કરાવી દીધી. એટલે ઉગાડવા ઝાડ મેકે છે હાલમાં. લવજીભાઈ મેંઢા ભગાવે. શામજીભાઈ એટલી રે ઉભા ધ્યાન રાખીને કઈ ઘૂસવાય નહીં એમ. હું એટલી રે બેઠો, ઘૂસવાય નહીં એમ. સૌજીભાઈ આકર્યા છે. તો ચાલો આપણે મેકી દઈએ ઝાડ. મિત્રો આપણે ઝાડ બાળ મેકી દીધા છે. અહીં આપણે જમવાનું બનાવી રહ્યા છે. ધીરુભાઈ જુઓ વાસણ સાફ કરી રહ્યા છે. અહીંયા સૌજીભાઈ શામજીભાઈ કઈ ગોતે છે. લવજીભાઈ વાંહે જો ડીઝલ પૂરે છે. હું અહીંયા ઉભો છું, વિડીયો બનાવું. નજારો બતાવી દો એક ખેલ. ઓહો તો ભાઈ અત્યારે છે ને કુરજીભાઈ સૌજીભાઈ છે ને પાપલેટ રિપેર કરી રહ્યા છે. અને નારાયણભાઈ જો ઠામડા ધોઈ રહ્યા છે. અને આપણે ઝાડ તો ઓલરેડી મેકી દીધેલી, તો તમને ખબર જ છે. તો ચાલો પાપલેટ રિપેર કરી લઈએ. આ રીતની પાપલેટ છે, મસ્ત મજાની પાપલેટ રિપેર કરી લઈએ. અત્યારે આપણે બનાવશું ભાઈ જમવાનું. નારાયણભાઈ તો અગરબત્તીઓ કરે છે. અહીં સૌજીભાઈ બેઠા. અહીં આપણું જમવાનું પાકી રહ્યું છે. અહીંયા હું શામજીભાઈ બેઠા છીએ. હાથ નો અડાવે, મોટા મોટા રોલા બોલે મેરા ભાઈ. લવજીભાઈ કહે છે ને ઓલું બધું હળગાવી નહીં ધીરું. એ ધીરું હળગાવી તું તારડો ઠેકડા મારવાનો હે. લે 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 ના તા દી વાળી નાખે. ગેસ ફાટશે તાડો બદલ મેં નાખીએ. મિત્રો આપણું મસ્ત મજાનું શાક પાકી ગયું છે. ચાલો હવે આપણે જમી લઈએ. અરે પાણા કાઢી લાવ. હાલા મેં કીધું બોલા નાખજો, કરું માલ નાખજો. બાદશાહ બાદશાહ. મિત્રો આપણું મસ્ત મજાનું પાપલેટનું શાક બની ગયું છે. રોટલો આવી ગયો છે. તો ચાલો આપણે જમી લઈએ. મિત્રો આપણે ઝાડ ઉપાડી લીધા છે. અહીંયા એક ખાલી પાલવો આવ્યો છે. ચાલો હું તમને શાક કાઢી બતાવું. શાક કાઢવાનું ચાલુ છે. અહીંયા નારાયણભાઈ કાઢ્યું છે. લવજીભાઈ પાલવો કાઢે છે. જુઓ કેવી રીતે પાલવો કાઢવાનું તમને બતાવું. પાલવો નીકળી જશે. તો ચાલો શાક કાઢી લઈએ. ઉતારી રહ્યા છે. જુઓ હા તો લવજીભાઈ કે માલ કાઢવો હોય એમ. આપણે ઝાડો પડી લીધા છે. હું આખો પકડી ગયો છું. આખો આપણે રેડી થઈ ગયા. શાંતિભાઈ બ્લોક બનાવી રહ્યા છે. અહીંયા નારાયણભાઈ લવજીભાઈ બધા શાક કાઢે છે. અહીંયા શાક પડ્યું છે. તો ચાલો તમને પેલા શાક કાઢી લે, તમને બતાવીએ. તો આમ ઓડી હાલ આપણી કઈ ઘટે નહીં. મિત્રો આપણે શાક પાઠે પાડી દીધું છે. તો એક ફરેડિયું આવ્યું છે આપણે બહુ મોટું બધી. ચાલો તમને બતાવું. તો આવડું કંઈક ફરેડ છે, 8-9 કિલોનું છે. તો
કાંઈ નો ઘટે, મોટો તમારો ફરેટ છે. અહીંયા શાક છે, અહીં લવજીભાઈ અંદર કામ કરી રહ્યા છે. તો બરફ નાખ્યું છે પાપલેટમાં. અહીં નારાયણભાઈ ઊભા ઊભા જોવે છે. અહીં શાક છે, અહીં ફરેડિયું છે. તો અહીંયા બધે હકારી અને એવું કરે છે. તો આજનો વિડીયો તમને સારો લાગે તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. મળતી બીજા વિડીયો, જય માતાજી, બાય બાય.